જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામી કેમ છો? બસ મહારાજ સ્વામીની કૃપાથી સારું છે. કેવું છે અત્યારે આપની તબિયત ને? કારણ કે આંખનો પ્રશ્ન અમને ખબર છે ઘણા સમયથી આપને છે, એટલે ના, ઘણી દવાઓ કરાવી, ડૉક્ટરોના પ્રયત્ન, ભગવાનના આશીર્વાદ, મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને લાખો સંતો ભક્તોની પ્રાર્થનાથી અત્યારે થોડું સારું પરિણામ મળ્યું છે. ઓકે. સ્વામી, આજના પોડકાસ્ટ માટે તો હું આમ એવું કહી શકું કે આમ ઘણા એવા સારા ભાગ્ય છે કે આપની સાથે બેસીને એક વાર્તાલાપ કરી રહ્યો છું, કારણ કે અમને ઘણા સમયથી સાંભળીએ છીએ, પણ આજે પહેલીવાર આવી રીતે બેસીને એક વાર્તાલાપ કરવાનો એક મોકો મળ્યો છે. પણ સ્વામી, મેં આજના પોડકાસ્ટ માટે મેં એવા જ પ્રશ્નો વિચાર્યા છે કે જે પ્રશ્નો મેં મારી આજુબાજુ નોટિસ કર્યા છે, કે ક્યાંક યુવાનોમાં નોટિસ કર્યા છે, ક્યાંક મારા મિત્રોમાં નોટિસ કર્યા છે, તો ક્યાંક ઓફિસ સર્કલમાં કેમ નોટિસ કર્યા હોય, કોઈક પરિવારમાંથી લીધેલા પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો આજ માટે થોડાક તૈયાર કર્યા છે, તો તમારી પરમિશનથી શરૂ કરીએ આપણે. ના, ખૂબ સરસ. લોકોને પ્રેક્ટિકલ જે યસ જરૂરિયાત છે એ આ પોડકાસ્ટ દ્વારા આપણે આપી શકીએ અને યત્કિંચિત આપણે એના જીવનમાં મદદરૂપ થઈ શકીએ. એક્ઝેક્ટલી સ્વામી, એ જ આપણો હેતુ રહેશે. યસ. એટલે એવા જ પ્રશ્નો છે કે જે દરેક લોકો પોતાની સાથે રિલેટ કરી શકશે. કાં પોતાના દીકરામાં રિલેટ કરી શકશે, અથવા તો પોતાના મમ્મી પપ્પામાં, કાં ભાઈ બહેનમાં, કાં પરિવારમાં. એટલે આવી રીતે ક્યાંક રિલેટ કરી શકે ને એવા જ તૈયાર કર્યા છે. ઇટ વિલ બી લાઈક ઓક્સિજન. હા, એવરીબડી નીડ્સ ઇટ. બધાને જરૂર છે. બધાને જરૂર છે. પણ સ્વામી, શરૂ કરું ને આ પ્રશ્નો એ પહેલાં મારે આપનાથી શરૂ કરવું છે. ઓકે. કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આપ એક સુખી સંપન્ન માતા પિતાના એકના એક પુત્ર હતા, રાઈટ? MS યુનિવર્સિટી વડોદરાથી આપે ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે. ત્યાં તો MSયુનું નામ પડે એટલે કેવું થાય કે જોબ તો પાકી જ છે, બરાબર? તો ત્યાં જોબ બી મળી શકે એમ હતી અને સારી એવી જોબ મળી શકે એમ હતી. તેમ છતાં આ બધું જ છોડીને આપે સાધુ થવાનું કેમ વિચાર્યું? ઘણા લોકોને જ્યારે સંતોને જોવે છે ત્યારે ઓબ્વિયસલી પ્રશ્ન થતો હોય છે. એમાં પણ BAPSના સુશિક્ષિત સંતોને જુએ ત્યારે સહેજે મનમાં એક જિજ્ઞાસા હોય કે આટલી સારી કારકિર્દી હતી, સુખી સંપન્ન પરિવાર હતો, છતાં શા માટે ત્યાગ કર્યો? તો પહેલી વસ્તુ એ છે કે સાધુ થવાનો જે મનમાં વિચાર પણ આવવો ને, એ ભગવાનની કૃપા વગર, ઈચ્છા વગર શક્ય જ નથી. કોઈ પણ વ્યક્તિને સાધુ થવાનો વિચાર આવે છે, એના પૂર્વના પુણ્ય હોય, સુકૃત હોય, ભગવત કૃપા હોય, ગુરુ કૃપા હોય અને મા બાપના એવા આદર્શ સંસ્કારો હોય અને એ જીવની મુમુક્ષુતા હોય, તો ભગવાનના માર્ગે ચાલવાનો વિચાર આવે. હું નાનો હતો ત્યારથી ભગવાનની એવી કૃપા રહી કે મને મંદિર દર્શને જવું, સંતોનો સમાગમ કરવો, વાંચન કરવું એ ખૂબ ગમતું. અને સમયે સમયે એવા સંતોનું માર્ગદર્શન મળતું ગયું અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું એવું પવિત્ર જીવન જોયું. એમનો નિસ્વાર્થ પ્રેમ, એમની દિવ્યતા, એમનું ભગવાન સાથેનું જોડાણ, એમની ભક્ત વત્સલતા અને એમની જે ક્ષમતા હતી કે જીવને પરમાત્મા સુધી પહોંચાડી શકવાની ગુણાતીત સંતની તાકાત, આ જોયા પછી લાગ્યું કે આ લૌકિક જીવન તો અનેક જન્મો સુધી આપણે વિતાવ્યા છે અને શાસ્ત્રો કહે છે કે અનેક જન્મ આપણે ધારણ કર્યા છે, તો એક જન્મ ભગવાન માટે, એક જન્મ ધર્મ માટે, એક જન્મ રાષ્ટ્ર માટે, એક જન્મ આપણા પોતાના આત્માના કલ્યાણ માટે કેમ ન આપણે વિતાવી શકીએ? તો ઘરેથી બધી સાનુકૂળતા થઈ અને આપને કદાચ ખ્યાલ હશે કે આ સંસ્થામાં તો માતા પિતાની પરમિશન અનિવાર્ય છે. 21 વર્ષની મિનિમમ ઉંમર હોવી જોઈએ. કોઈ પ્રેમમાં નિષ્ફળતા મળે, અભ્યાસમાં નિષ્ફળતા મળે, નોકરીમાં કંઈ ભલીવાર ના આવે અને પછી આ બાજુ આવી જાય રીતે અહીંયા BAPS સંસ્થામાં કોઈ સંતોનું પૂર્વજીવન આ રીતે હોતું જ નથી. તો મારા કેસમાં પણ પ્રમુખ સ્વામી મહારાજનો એવો પ્રેમ ને એમની કૃપા. અને બીજું આપે જે વાત કરી કે અભ્યાસ, તો અહીંયા તો IITના એન્જિનિયર્સ કેટલા બધા સંતો છે, MBA IIMના MBA છે, CA છે, CS છે, MCA છે, પાયલોટ છે, ડૉક્ટર્સ છે, જેની પોતાની વાર્ષિક આવક, માસિક આવક કરોડો રૂપિયાની હતી, એવા સંતો છે.
અમેરિકન બોર્ન એન્ડ રેઇઝ સંતો છે, તો કયો ત્યાગ કરીને, આપણો ત્યાગ તો કાંઈ નથી એની સામે. અને ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર પણ બ્રહ્માનંદ સ્વામી જે લાડુદાન બારોટ હતા, કવિ હતા, અને એમને પગની પાનીથી માથાની શિખા સુધી સોનેથી મઢવા માટે રાજાઓ તૈયાર હતા. શીઘ્ર કવિ હતા, વિચક્ષણ વક્તા હતા, ગાયક હતા, વાદક હતા. આવા અનેક પરમહંસો બહુ સુખી સંપન્ન પરિવારમાંથી આવતા હતા. પણ સામે ભગવાન જોયા એટલે બધું ત્યાગ થઈ ગયો. તથાગત બુદ્ધ એ તો રાજાના દીકરા હતા, પણ છતાં એમણે પોતાનો પરિવાર છોડ્યો, તો આજે લાખો લોકોને સન્માર્ગે વાળી રહ્યા છે. મહાવીર સ્વામી હોય કે અનેકવિધ એવા સંતો થઈ ગયા છે, પૂર્વે પણ થઈ ગયા, અત્યારે પણ થઈ ગયા છે. ઘણા આઈઆઈટીયન્સ હિન્દુ ધર્મ માટે વિદેશ છોડીને અહીંયા આવેલા છે. એવા ઘણા બધા લોકો છે કે જે પ્રદેશમાં જન્મ્યા હોય ને અહીંયા સેવા કરતા હોય. તો એક તો આપણા ધર્મની એ તાકાત છે કે ગમે તેવી સુખ, સાહેબી, સમૃદ્ધિ હોય તો પણ છોડીને ભગવાન સુધી પહોંચવાનું સૌ કોઈને મન રહે છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે જે સાધુ નથી થયા ને એના મનમાં પણ સાધુના માર્ગ માટે અનહદ આકર્ષણ હોય છે, પ્રેમ હોય છે, આદર હોય છે કે આ લોકો જે કરી રહ્યા છે સાચું કરી રહ્યા છે, સારું કરી રહ્યા છે. સાદી એક ભાષામાં કહું તો આપની પાસે 100 રૂપિયાની નોટ હોય અને કોઈ આપને ફાડવાનું કહે તો આપ ફાડશો નહીં. પણ જો સામે 1000ની કે 2000ની કરન્સી નોટ આપને આપે કે એ ફાડી નાખો તો આ નોટ આપું, તો આપણે તરત ફાડી નાખીએ. આપની પાસે એક સરસ મજાનું અમદાવાદમાં 3 BHK મકાન હોય, પણ કોઈ તોડવાનું કહે તો આપ તોડો નહીં. પણ જો ONGC વાળા આવીને એમ કે નીચે પેટ્રોલના ટાંકા છે અને ખનિજ તેલ નીકળવાનું છે, એનું વળતર તમને આપવામાં આવશે, તો તાત્કાલિક આપણે તોડી નાખીએ. મહદ લાભ થતો હોય તો થોડોક લાભ વ્યક્તિ જતો કરે છે. તો અમે જે સાધુ થયા અમારા આત્માના કલ્યાણ માટે, સમાજ સેવા કરવા માટે, રાષ્ટ્ર સેવા કરવા માટે અને સનાતન ધર્મની સેવા કરવા માટે અમારા પૂર્વાશ્રમના માતા પિતા, સ્નેહીજનોની પરમિશન સાથે, અને સાધુ જો એવા આદર્શ ગુરુ મળે તો જ થવાય. બાકી તો આ માર્ગ એટલો સરળ નથી, બહુ ટફ છે, રિસ્કી છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ તત્કવિયો વદંતી. અસ્ત્રાની ધાર પર ચાલવા જેવો માર્ગ છે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોદે. આ બહુ શુરવીરનો માર્ગ છે. સંસારથી ગભરાઈ ગયા એટલે આ બાજુ આવી ગયા એવું નથી. બહુ જ સમર્થ સંતો છે જે એક પરિવાર નહીં, હજારો પરિવારને ચલાવે છે, મોટી મોટી સંસ્થાઓ ચલાવે છે. તો એ કોઈ ગભરાવીને ડરીને એ રીતે આ બાજુ નથી આવતા. કોઈ એવરેસ્ટ ચડવાનું પસંદ કરે છે તો એ કેટલી હિંમત હોય અને કેટલું રિસ્ક બેર કરવાની તાકાત હોય ત્યારે એ પસંદ કરે છે. એમ અમે પણ ભગવત કૃપાએ સેવા માટે, સાધના માટે, જીવના મોક્ષ માટે ને ભગવત સાક્ષાત્કાર માટે પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની કૃપાથી આ સાધુનો માર્ગ, સમર્પણનો માર્ગ, સંયમનો માર્ગ, સેવાનો માર્ગ, સુરદભાવનો માર્ગ પસંદ કર્યો છે.